તો હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાનું ચીકુ લોક ચેનલની અંદર. હું છું તમારો પ્રિય ચીકુ અને ફરી પાછા 1500ની સ્પીડવાળા ફૂલ વ્લોગમાં તમારા બધાનું હાર્દિકને દિલથી સ્વાગત છે. થઈ ગયો છો તૈયાર અને એકલો નથી, એક ભાઈ સામે છે ને હંતાણા છે. કોણ છે એ છે ને તમે આમ થોડુંક વિચારજો કોણ છે એમ, બરોબર. સાગરભાઈ અમારા કલેજો અમારી વાટે છે, તૈયાર છે. અમે વચ્ચે થઈ ગયા છે તૈયાર, જવાનું છે ક્યાં ખબર છે? ગામવાળાને શું હોય, વાડીથી ને ઘર હોય, ઘરથી ને વાડી હોય, બરોબર છે. આપણે ખેડૂતના દીકરા છીએ એટલે ખેતર એ જ આપણો ધંધો, બરોબર છે. એટલે પહોંચી જઈએ. એમાં એવું છે કે કપાસ જોવા જવાનો છે, હાથી બાથી આખીને બધું. વરસાદ રહી ગયો તો પછી શું કહેવાય, ખરાડ દીધી ને વરસાદે, ખરાડ એટલે હવે જોવા જવાનું છે. એટલે ખડબડ ને એવું બધું નીંદી બધી સાફ થઈ ગયું છે. આપણું ખેતર જોવાનું છે, આજુબાજુમાં ખેતર કેવું બધી હું વાહ, કપાસ સિવાય બીજો કયો કયો પાક લીધો છે એ બધું જોવાનું છે. માટે થઈ ગયા છે તૈયાર. ને કેમ છે સાગરભાઈ, મજામાં? હવે આજ કેવું થયું ખબર મિત્રો, આજ હું છે ને મારા યુટ્યુબમાં છે ને, હું મારા જે જૂના વિડીયો હતા ને મારા વ્લોગ આપણી ચેનલમાં, આપણે જે આપણે યુટ્યુબ ફેમિલી છે ને બધા મારા જૂના વ્લોગ હું આજ પોતે જોતો હતો ને, તો મને પોતાને આજ થોડુંક આમ દાંત આવતા હતા. પણ શરૂઆત બધાની એવી જ હોય, તમારા બધાના આવવાનો સપોર્ટને થોડાક લગભગ તો થોડાક સમયની અંદર જ આપણા 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવા જશે, ફાઇનલ છે. આવો સપોર્ટ કરવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ખાસ જણાવી દો કે ચેનલમાં નવા આવ્યા હોય ને તો ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરતા રહેજો, વધુમાં વધુ શેર કરતા રહેજો. પહોંચી જાય વાડી. હું છે ને મેથળી મારું ગામ છે, બરોબર. પણ હું છે ને મારી ગામની શેરીના કે ગામનો બ્લોગ મારો એક પણ યુટ્યુબ ચેનલમાં હજી મારી ચેનલમાં આપણે અપલોડ નથી કર્યો, આવ્યો નથી. થોડોક હજી ઓલું છે બાકી છે ને. તો મેથળી ગામની પાળ છે, બરોબર. અમારી એક આ ભાઈબંધ છે, આ પાછળ આવે છે કે મને વિડીયોમાં લઈ લો ને, કે મને બહુ મજા આવે છે કે આમ તો હું છે ને વિડીયો ઉતારવાના આપણે બીજે જવાનું ને એવું બધું હોય. પણ મારા સરસ મજાની પાળ છે અહીંયા ફરતે બાગ પાછળ જોઈ લો, દેખાય છે ને આખું તળાવ ને બજરંગદાસ બાપાનો ઓટો. નવરા પડો એટલે ગામ અહીંયા અમારું ભેગું થઈ જાય. બાકડા ગાલી નહીં દે શકતા સરકારની દયા છે ને. હવે અમે ધીમે ધીમે પ્રસ્થાન કરવી વાડી તરફ, બરોબર છે. તમે વિડીયોમાં કન્ટિન્યુ આગળ બન્યા રહેજો. ખેતર જોવાના ખાસ તો હરિયાળી જોવાની છે એટલે હાલ્યા જઈએ. બાકી ચોમાસામાં હરિયાળી જોઈ આ વાડી જવાનો રસ્તો અને ઝટકો છે, બરોબર છે. હવે ઝટકો એટલે એટલા માટે કે વાવેતર કેનું ખબર છે, મને એવું લાગે નીચે ઉતરવું જોઈએ આપણે, છે ને જોવા જવાય. આપણા ખેતરમાં શું થતું હોય આપણને ખબર હોય. હવે આ ઝટકાને પાર કરીને જવાનો છે અંદર. રાત તો શરૂ થઈ જાય છે, દિવસની ખબર નહીં. પણ ફાઇનલી છે ને અમારા મોટા ભાઈની વાડી છે ને, અહીંયા જોઈ લો આખાઈમાં છે ને પટ્ટો સીધો લાઈન છે ને ભાઈ, સીધો લીટો થાય તો બાકી છે ને પાણીમાં બુડવાની ઘા, બરોબર. સિંગ વાવેતર છે. ગયા વખતે સિંગોનું વાવેતર સારું હતું, આ વખતે પણ સિંગનું વાવેતર એટલું છે. પણ હાલાકી અત્યારે થોડુંક ખડ થયું છે. એનું કારણ છે કે વરસાદે કંઈ દશ ઉજવા નહોતી દીધી, એના લીધે ખડ થોડુંક થઈ ગયું. બાકી આયા છે આયક વાડી છે, આ બધા ગાવાદાની જ વાડી, અમારા મોટા ભાઈની જ વાડી છે, બરોબર. બાકી બધે જાજોભાઈ અત્યારે છે ને પાછો ઝટકો ઓળંગી જાવી. અને અત્યારે બધે મોટા ભાગે છે ને મોસ્ટલી કપાસ બધે વાવેતરમાં છે. કેવડો આપણો કપાસ હશે જોઈ લઈ. બધાને આજુબાજુના ખેતરમાં નજર તો મારી જ લેવાની છે. પર આવ્યા છે તો તમને દર્શન કરાવી દે. દેવ દર્શન તો નહીં થાય પણ કપાસનું દર્શન તો થઈ જ જાય, બરોબર. ફાઇનલી આપણે એક ખેતર પાર કરીને હવે છે ને જોઈ લો આ બીજું ખેતર અમે નીંદે છે. આમ તો શું કહેવાય, ઘરના કામ કરી કડિયા હોય, બરોબર ને, ખેતરના કામ કરી ખેડૂત. આથી આગળ એક ભાગ જાય એટલે આવી જાય મારી વાડી પોતાની. એમાં એવું છે કે આ વખતે છે ને બધી ખેતી આપણે કરતા, આમ ખેડૂતના દીકરા પણ આપણે ખેતી બધું એટલું બધું અનુભવ નહીં. કારણ કે આમ મારા પપ્પા અમને ખેતી કરવા દે નહીં એટલું બધું, બરોબર. બાકી જોઈ લો આ છે ને હજી કપા અહીંયા પૂગ્યો છે અત્યારે, જોઈ લો. જ્યારે વરસાદ આવતો હતો ને ત્યારે ઢગલો બંધ આવ્યો, પછી બંધ થયો ને વરસાદ તો ભાવ બંધ જ થઈ ગયો. પછી આવવાનું જ બંધ થઈ ગયું એમ. નગર પાછું શરૂ હોય એક ધારો વરસાદ તો પછી એક ધારો આ બધું ભેળાઈ ગયું. આ બધું છે ને કાલે હજી હાથી હાક્યું જ છું, બધું નવું હજી કાળું ભમ્મર કરી દીધું આખું, બરોબર. બાકી જે મારી આગળ જે બીજું ખેતર છે ને મારા ઘર, મારે મોટા ભાઈ જે સિંગવાળું આગળ તમે વિડીયો જોયું કે નહીં, સિંગવાળું એનો એ જ કપાસ છે. એ ઓરવેલો કપાસ છે. એની આગળ મારા કાકાનું છે. એ જે કપા ઓરવેલા છે ને એ બધાએ આગળ છે ને. બાકી આ બધા જે ખાતર પાતર નાખ્યું છે, રાગે પડતા થોડોક સમય વયો જાય, બરોબર.
કાંઈ વાંધો નહીં. હજી આ ખેતર છે હજી બધા આજુબાજુમાં આટા મારવા. હવે છે ને મિત્રો દિલ થામીને બેજો બરોબર છે. હવે જેનું ખેતર જે હું બતાવવાનો છું ને જે ખેતર છે ને બરોબર એ ખેતર છે અમારા ભૂપત કાકાનું. આપણો એક વ્લોગ આવેલો છે એમાં એવું તો કે થયા તો હાણા નગર ખાલી જગ્યાવાળો છે. એ જે વિડીયોમાં જે મારા કાકા છે ને એનું આ ખેતર છે જોઈ લો છે ને બરોબર. મને જેટલો ઉત્સાહ ને એટલું ઓલું છે ને એટલો જ ઉત્સાહ એને પણ. એ વિડીયોમાં અવર જ્યારે હોય ત્યારે મને કહેતો હોય પણ હું પછી આમાં ક્યારેક આ બાજુ હું હોતો એ બીજી વાડી હોય ને એ રીતનું બધું હોય. પણ ફાઇનલી છે ને આ એમનો કપાસ છે, આ એમનો કપાસ છે. વચ્ચે કપાસની વચ્ચે પાટલામાં સીંગ કરી દીધું છે. અને આ જે દેખાય છે ને આ છે લીલી મરચી છે બરોબર. મરસા જરૂરી છે બરોબર છે. એટલા માટે મારી કરતાં તો વધારે એને શોખ હોય. એ તો અવારનવાર મને કહેતા જ હોય કે તું આ એટલે વિડીયો બનાવવાનો એને પાછો એટલો હરખ છે. એટલે આ ખેતર જોઈ લીધું છે બરોબર છે. આગળના ખેતરમાં થોડાક રાઉન્ડ મારી. બાકી આજ આખો વિડીયો આપણે આનંદ કરવા માટેનો છે. આમનો ફેસ ટુ ફેસ આપણે યુટ્યુબ ફેમિલી મેમ્બર્સ આપણે મળતા જ રહેવાનું. સિંગનું વાવેતર જોરદાર છે હો મિત્રો. મને એમ કે ઓછું હોય છે પણ એવું નથી. લગભગ જો એટલે આ ખેતર છે ને અત્યારે તો હું આટકે દુખી ગયા મને હેઠો બેસી ગયો છે. એનો કેમ ઘરેણા વગર જેમ અધૂરા લાગે એવી રીતનું છે ને વાડી હોય ને વાડી જે હોય ને એમાં છે ને વૃક્ષો ન હોય ને અથવા તો ઝાડ વૃક્ષ ફળવાળા હોય કે કોઈ પણ વૃક્ષ હોય એ વાડી ન હોય ને તો વાડી છે ને સૂની લાગે બરોબર. આમ અધૂરી લાગે. એટલે માટે અમારે તો આ ઢગલો બનશે પણ વાડી છે ને ઝાડવા આમ ન હોય તો કાંઈ ઘરે હોય કે ન હોય પણ વાડી હોય. જેને જે મિત્રોને વાડી છે એ લોકો છે ને બને કીધું આપણે વૃક્ષો રાખવાના કારણ કે સાયો આપણને કાંઈ આવવાનો છે બરોબર. એમ ટૂંક જ સમયમાં નવા જે ક્રિએટરો બને છે, નવા ક્રિએટરો જેની ઈચ્છા છે યુટ્યુબર બનવાની એને માટે ટીપ એન્ડ ટ્રીક તો આપણે કોઈ વસ્તુની ન હોય બરોબર. ટિપ્સ માહિતી તમારી માટે પહોંચાડવાની છે. નવા યુટ્યુબરો માટેની સરસ મજાનો કે કઈ રીતનું વિડીયો એડિટિંગ થાય, કઈ રીતનો મોબાઈલ પકડવાનો છે, વ્લોગની શરૂઆત ક્યાંથી કરવી, કેટલી વસ્તુ બધી બાબત છે ને એ આગળ એક વિડીયો આપણો ટૂંક સમયની અંદર જ આપણો અપલોડ થઈ રહ્યો છે. મતલબ આવી રહ્યો છે, તમારી સમક્ષ આવશે બરોબર છે. એટલા માટે હજી સરસ મજાનો અહીંથી હવે છે ને ઘરે જવાનો સમય થતો જાય બરોબર. પણ ખાસ છેલ્લા લગન વિડીયો જોવા બદલ બાકી જો અત્યારે ખાસ કહી દો હજી તમે. બાકી આજુબાજુનું ખેતર બધી દેખાય નહીં ને મોટા ભાગે કપાસ હોય ખેડૂત કપા ને બાકી જે પ્રમાણેના વિસ્તારી પ્રમાણેની વસ્તુ બધી લાગુ પડતી હોય બરોબર. કપા તો કપા ને આજુબાજુમાં ગામમાં સિંગ ને બીંગ ને જેમ તેનું વાવેતર ઘણા પ્રકારના થતા હોય બરોબર. ચોમાસામાં તો અઢળક પાક હોય બરોબર. પણ મોટા ભાગે મોસ્ટલી કપાસનું ઉત્પાદન થતું હોય બરોબર છે. હવે જે કપાસ થકી કપડાં બપડા બધે બનવું રોજી રોટી હાલતી હોય એટલે એની માટે થોડુંક લાઇક તો જોઈએ બરોબર છે. ખાસ કે એ વિડીયો છે એ આપણો યુટ્યુબ ઇન્ફ્લુએન્સર માટેનો નવો વિડીયો છે ટૂંક સમયમાં આવી રહ્યો છે. ખાસ અત્યારે પવન આવે છે એટલે અવાજ થોડો કપાય છે પણ ખાસ જણાવવાનું કે ચેનલમાં હજી નવા આવ્યા હોય તો ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. વધુમાં વધુ શેર કરતા રહેજો. તમારા ભાઈ સિક્કુને સપોર્ટ કરવા માટે તમારા બધાનો દિલથી ખૂબ આભાર. મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય રામાપીર, જય દ્વારકાધીશ. બધાને આનંદ કરો, મજા કરો.